બારીનો ફોટો પાડી શકાય. છટક બારીને જોવા માટે શું કરવું? ભૂતકાળ વાગોળવાનો નશો ક્યારેય ઉતરતો નથી. હળવા થવા માટે વોટ્સએપમાં ફોરવર્ડ થયેલા મેસેજ આમ તો છટક બારી જ છે ને. વ્યવહાર જેવું બીજું એક પણ પ્રતિબિંબ નથી. ઈચ્છા જેવી બીજી એક પણ મર્યાદા નથી. પ્રેમ જેવી બીજી એક પણ વિશેષતા નથી. છટક બારી. આપણે બારી બંધ રાખીએ છીએ અને છટક બારી ખુલ્લી રાખીએ છીએ. આમ તો ઉંમર પણ સ્વભાવની છટક બારી જ છે ને. ધારણાથી મન બધાના બારણા ખૂંદી વળે, પણ પોતાની જ ભીતરનો ઉમરો ઓળંગતા જ આળસ આવે. બાળપણમાં વારે ઘડીએ પહોંચી જઈએ ત્યારે વર્તમાનને સધિયારો મળી જાય છે. ભૂતકાળ વાગોળવાનો નશો ક્યારેય ઉતરતો નથી. વિચારે ચઢેલું મન વાયરે ચઢેલી ધૂળ જેવું છે, ભાર વગરનું છતાંય ભારેખમ. પર્યાય, વિકલ્પો, સમાધાન એ તો આદર્શ સાથે કરેલી અવળચંડાઈ છે. મૃત્યુ જેવી છટક બારી બીજી કઈ હોઈ શકે? બારીનો ફોટો પાડી શકાય. છટક બારીને જોવા માટે શું કરવું? હળવા થવા માટે વોટ્સએપમાં ફોરવર્ડ થયેલા મેસેજ આમ તો છટક બારી જ છે ને. વારે ઘડીએ જેને ફ્રેશ થવાની જરૂર પડે છે એવા માણસોનો મોટો સમુદાય જે શબ્દને આજકાલ નથી સમજતો. એ શબ્દનું નામ છે છટક બારી. જાતને સાંત્વના આપ્યા વગર અને નામ લીધા વગર શ્વાસ લેતા સૌને આ શબ્દના આધારે પ્રૂફ આપ્યા વગર છેતરી શકાય છે. વાસ્તવમાં જેને જોયા વગર અને છેતરાયા વગરનું લેબલ માર્યા વગર ચૂપચાપ ઉલ્લુ બનાવી શકાય છે. એ શબ્દ છે છટક બારી. એક છટક બારી માટે કેટલી બધી છટક બારી. શ્વાસને છુપાવીને જીવવા માટે નવી જગ્યાઓ એક્સપ્લોર કરીએ છીએ. છટક બારીમાંથી છટકી જવું ઘણું આપણે રોકી શકીએ એમ છીએ. તલવારની ઢાલ જેવા સંબંધો જીવવાની ઘડીએ બુઠ્ઠા નીકળે છે. એનું છુપું કારણ શું છે? દંભની ચોકલેટનું રેપર નીકળી જાય છે ત્યારે ઓગળી જાય છે એ છટક બારી જ હોય છે ને. બીજાને ચાહવાની વાત સલાહ પૂરતી સારી લાગે છે. જાત સાથે વફાદારી કર્યા વગર આગળ વધેલો સંબંધ વસંત ટાણે જ કરમાઈ જાય છે. ભરોસો જાત ઉપર હોય તો વિશ્વાસ આપોઆપ આગળ વધે છે. દુશ્મનો, જેને આપણે ગમીએ છીએ એવા લોકોનો આભાર માનવો જોઈએ. એ લોકોએ વાત વાતમાં આપણને યાદ કરવા પડે છે. એ લોકો દરેક સમયે આપણે શું કરી રહ્યા છીએ એની તકેદારી રાખે છે. એ લોકો માટે આપણે ખાસ છીએ. આપણે માટે એ લોકો ખાસ ન હોવા જોઈએ. આપણે એમને ધ્યાનમાં રાખીને જીવવાનું જ નથી. આપણી પાસે મસ્તીમાં રહેવાના અગણિત કારણો છે. કોઈ આપણાથી પાછળ હોય કે આગળ, આપણને શું ફેર પડે છે? આપણે તો આપણી ચાલના મોહતાજ છીએ. આપણી આબરૂ આપણી પાસે જ્યારે એ બીજાને સોંપીએ છીએ ત્યારે રૂઆબ બને છે. દુશ્મનોને આપણાથી ઊંઘ નથી આવતી માટે આપણને સારી રીતે ઊંઘ આવે છે એ વાતમાં દમ નથી. આપણી ઊંઘ આવા તુચ્છ કારણોથી સભર ન હોવી જોઈએ. આપણી ઊંઘ આપણા ઉપર નિર્ભર હોવી જોઈએ. ના અને નાની વચ્ચે જીવવાનું નથી. આ બંને શબ્દોને સહજતા સાથે સ્વીકારીને જીવવાનું છે. ખુમારી વકરે ત્યારે અહંકાર પાંગરે. આપણી ખુમારી આપણી મોહબ્બતમાં ઓગળેલી ચાસણી જેવી હોવી જોઈએ. એની મીઠાશ આસપાસ બધાને આવવી જોઈએ. ખુમારી આત્મવિશ્વાસની ઇમ્યુનિટી સિસ્ટમ અપગ્રેડ કરે છે. ઘણા અશક્ય કામો પ્રયત્નો કરવાથી પાર પડે જ છે. જિંદા દિલીથી જીવવાવાળા સંબંધોમાં આપણો એકલાનો નંબર જ નીકળશે. વિશ્વાસ તૂટે તો તૂટવા દેવાનો. ખુમારી અકબંધ રાખવાની. સારા દિવસોની રાહ જોવામાં સમય નહીં વિતાવવાનો. જે સમય સાથે છે એને સાથે બનાવીને એનો આભાર માનવાનો. ખુમારી એટલે ના પાડવાની કલા અને હા પાડવાનું નકશીકામ. સમયસર એને આપણા સ્વભાવમાં વણતા આવડવું જોઈએ. પ્રત્યેક છેલ્લો પ્રયત્ન હંમેશા સફળતાનો આસામી બને છે. પછી એ દરેક વખતનો પહેલો પ્રયત્ન જ બની જાય છે. મૂંઝવણ સતાવે ત્યારે અંદરની ખુમારી અને આત્મવિશ્વાસ જોડે વાત કરી લેવી.
બંને મૂંઝવણને માર્ગદર્શન નહીં જ આપે, એનું કામ પણ પૂરું નહીં કરી આપે, પણ જીવવાના ઈરાદા થોડા મસ્તી ભરેલા, ટાઈમ ટેબલ વિનાના અલ્લડ જરૂર કરી આપશે. મર્યાદાનો સ્વીકાર કરીને એને અવગણતા આવડવું જોઈએ. વિશેષતા આપણા શ્વાસનું વજન વધારી આપે એવી ન હોવી જોઈએ. સારું શોધતા આવડશે તો બધામાં સારું મળી જ જશે. વ્યવહાર જેવું બીજું એક પણ પ્રતિબિંબ નથી. ઈચ્છા જેવી બીજી એક પણ મર્યાદા નથી. પ્રેમ જેવી બીજી એક પણ વિશેષતા નથી. આપણો નરસિંહ મહેતા એટલે તો સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી એવી પંક્તિઓ સાથે આપણને જીવાડે છે. અજંપો જન્મે જ શાનો, આનંદનું નામ આપીએ અને સુખને છેતરીએ એ આપણે. ભગવાન મહાવીરે એટલે જ આનંદની જગ્યાએ શાંતિનો પ્રયોગ કર્યો છે. આપણું સુખ અને આપણું દુઃખ ઓસરી જાય એ અવસ્થા પર શાંતિ પ્રગટ થાય છે. આપણો આનંદ ક્ષણિક ન રહેતા શાશ્વત બને ત્યારે શાંતિનો અનુભવ થાય છે. આપણી શાંતિ આપણામાં એવી શાંત થઈ અને જીવે છે કે આપણને મળતી જ નથી. એને શોધવાની નથી, એને જડી જવાનું છે. આપણા વધી રહેલા અને વધીને કાપી નાખવાના નખનો પણ અર્થ છે. અસ્તિત્વમાં કશું જ વધારે પડતું અને વધારાનું નથી. બધું જ માપસરનું અને માફકસરનું છે. આપણી દુનિયામાં સેટ થવાની જગ્યાએ આપણે આપણી જોડે સેટ થવાનું છે. જેને ઝંખીએ છીએ એ દુઃખમાં પરિણમે છે. એનો આનંદ માણવાનું ચૂકી જવાય છે. આપણે જેવું ઈચ્છીએ છીએ એવી જ દુનિયા બની જાય છે. જે દિવસે મૂડ સારો હોય એ દિવસે સારું લાગે છે આસપાસનું બધું જ, અને જે દિવસે મૂડ બરાબર ન હોય તો બરાબર બારોબાર બની જતું હોય એવું લાગે છે. અસ્તિત્વનો મૂડ એક સરખો છે. અસ્તિત્વમાં ક્યાંય અવિવેક નથી. કાંટા ફૂલને આપ્યા છે એની પણ શોભા જ છે. ફૂલ એટલે જ સુંદર લાગે છે કારણ કે કાંટા એની આસપાસ છે. એકલું સુખ દેખાતું જ નથી. એકલું દુઃખ બીજાને નજરે પડતા વાર લાગે છે. બધું જ રમમાણ અને સ્નેહમય છે. સૃષ્ટિમાં કાદવ છે એટલે જ કમળ ઉગે છે. કમળ ચોખ્ખા પાણીમાં ક્યારેય ઉગતા નથી. સૂર્યનો તાપ દૂર થાય છે ત્યારે આપણા આંગણા સુધી આવતા તડકો બની જાય છે. બધું જ બદલી નાખવામાં મજા નથી. અસ્તિત્વ સાથે તાલ મિલાવવામાં પણ ખરું સંગીત પ્રગટે છે. પછી છટકબારી શોધવી નહીં પડે. આપણે આપણી જાત ઉપર જ ઓવારી જવાનું શરૂ કરી દઈશું.